લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં દુધરેજ વડવાળા મંદિર, પીપળી રામદેવ મહારાજના મંદિર તેમજ સંસ્કારધામ ગુરુકુળ સહિત જિલ્લામાં ધાર્મિક સ્થળો પર ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ. સુરેન્દ્રનગર જિલ્લામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી. દુધરેજ વડવાળા મંદિર, પીપળી રામદેવપીર મહારાજ મંદિર, સંસ્કારધામ ગુરુકુળ સહિત મૂડી, વઢવાણ, લીંબડી, સાયલા ખાતે કરવામાં આવી ગુરુપૂર્ણિમાની ઉજવણી. મોટી સંખ્યામાં હરિભક્તોએ ગુરુજીના તેમજ સાધુ સંતોના દર્શન કર્યા. મંદિરો દ્વારા મહાપ્રસાદનું કરવામાં આવ્યું આયોજન. સમગ્ર દેશ સાથે આજે રાજ્યભરમાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અનેક ધાર્મિક સ્થળો પર ગુરુપૂર્ણિમાની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવે છે. દુધરેજ ખાતે આવેલા સમસ્ત રબારી સમાજની ગુરુગાદી એવા વડવાળા મંદિર ખાતે પણ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજ્યભરમાંથી રબારી સમાજ સહિત દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહામંડલેશ્વર પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 કનીરામ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા. જ્યારે પીપળી ખાતે પણ સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શને આવ્યા હતા અને ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાથે ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી પણ સંતો, મહંતો તેમજ હરિભક્તોએ કરી હતી. સાથે જિલ્લાના અન્ય ધાર્મિક સ્થળો પર પણ આજના દિવસે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં લીંબડી મોટા મંદિર, સાયલા લાલજી મહારાજની જગ્યા તેમજ મૂડી, વઢવાણ સ્વામિનારાયણ મંદિરે પણ ઉજવણી કરવામાં આવી હતી. મનુષ્યના જીવનમાં માતા પિતા સાથે ગુરુનું પણ વિશેષ મહત્વ છે અને દરેક મનુષ્યના સંસ્કારથી લઈને શિક્ષણનું સિંચન ગુરુ દ્વારા થાય છે. ગુરુની વંદના અને પૂજાનો ખાસ દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. આજે સમગ્ર દેશ સાથે રાજ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યારે મંદિરમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે પૂજા અર્ચના અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા અને સમગ્ર માહોલ જય વડવાળા દેવના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો. આ તકે કોઠારી મુકુંદરામ બાપુએ ગુરુ પૂર્ણિમા પર્વની વિશેષ સમજાવી. સંસ્કારધામ ગુરુકુળના સંતો દ્વારા સમાજના દરેક લોકોને ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ પાઠવી હતી અને સંતો દ્વારા પણ આપણી સંસ્કૃતિની અંદર ગુરુનું મહત્વ શું છે તે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે હરિભક્તોએ ગુરુનું પૂજન તેમજ સાધુ સંતોએ પણ પોતાના ગુરુનું પૂજન કર્યું હતું. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. પવિત્ર અને પાવન દિવસ જેની સમગ્ર વિશ્વ રાહ જોતું હોય છે એવો ગુરુ પૂર્ણિમાનો પવિત્ર ઉત્સવ. ગુરુઓનો મહિમા અપરંપાર રહ્યો છે. પછી ધર્મગુરુ હોય, શૈક્ષણિક ગુરુ હોય, અનેક પ્રકારના આપણા જીવનની અંદર ગુરુ દ્વારા આપણને રસ્તા બતાવતા હોય છે. એના માટેનો પવિત્ર અને પાવન પ્રસંગ ગુરુના પૂજન કરવાનો, ગુરુના દર્શન કરવાનો અને ગુરુના આશીર્વાદ લેવા માટેનો પવિત્ર દિવસ એટલે ગુરુ પૂર્ણિમા મહોત્સવ. શ્રી વડવાળા મંદિર, દુધરેજ ધામ, અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુ ગાદી દુધરેજ ધામના પવિત્ર ગુરુ મહારાજના સાનિધ્યની અંદર ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. હજારો અને લાખો ગુરુના દર્શન કરશે, ભોજન કરશે અને ભજન કરશે. એ ત્રિવેણી સંગમની અંદર પોતાના જીવનની અંદર ભાથું બનાવીને અહીંથી જવાના છે. ત્યારે વડવાળા મંદિર, દુધરેજ ધામ દ્વારા અને સમસ્ત ઝાલાવાડની ધર્મપ્રેમી જનતાઓ પણ ખૂબ આમાં દર્શનનો અને સત્સંગનો લાભ લેશે. આપણી ભારતીય સંસ્કૃતિમાં અનેક એવા ઉત્સવ ઉજવાય છે, જેમાં અષાઢ સુદ પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા કહીએ છીએ, જેને ગુરુ પૂર્ણિમા કહીએ છીએ. ત્યારે સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રાને આંગણે પણ અતિ ધામધૂમથી આ ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભાવથી ઉજવાયો, જેમાં સંતોએ, હરિભક્તોએ પ્રવચન પાઠવા, જેમાં ગુરુનો મહિમા શું છે. ગુરુ એ જ જીવનમાં આધ્યાત્મિક માર્ગમાં એવા પથદર્શક છે કે પરબ્રહ્મ પરમાત્માના ચરણાવીન સુધી પહોંચવાની એક નાવ સમાન, એક નૌકા સમાન એક સદગુરુનું જીવનમાં, શિષ્યના જીવનમાં સદગુરુનું સ્થાન એક અનેરું રહેલું છે. અને ગુરુદેવે પણ પ્રવચન પાઠવ્યું કે સદગુરુના ગુણ એ જો શિષ્ય પોતાના જીવનમાં આત્મસાત કરે તો જરૂર પરમાત્માનું સાક્ષાત્કાર દર્શન એ સંભવ છે. 2008થી આ સંસ્થા સાથે જોડાયેલો છું. સંતોએ અમને ખૂબ જ મહેનત કરીને ભક્તિના માર્ગે અને મુક્તિના માર્ગે તથા ભણવામાં પણ ખૂબ અમારો સહયોગ કર્યો છે. આજે અમે અહીંયા સંતોનું પૂજન કરવા માટે આવ્યા છીએ. અમે ધન્ય ઘડી અને ધન્ય ભાગ અનુભવીએ છીએ અને સંતો માટે એટલું જ કહેવાનું મન થાય કે હું ખુદને પ્રેમથી ખચોખચ ભરી રાખું છું. હું આવા સદગુરુને મારા હૃદયની વચ્ચોવચ્ચ રાખું છું.